हेलो मित्रों, ए भर्ती एंड न्यूज़ में तमाરું સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાના છીએ જમીનના સમાચાર વિશે। તો ચાલો આપણે શરૂઆત કરીએ। તો ઉત્તર પ્રદેશ પ્રયાગરાજમાં 375 હેક્ટર જમીન હાઉસિંગ માટે ફળવાઈ છે। પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ઝાંસી અને હેતાપટ્ટી વિસ્તારમાં કુલ 375 હેક્ટર જમીન શહેરી હાઉસિંગ માટે ફાળવવામાં આવી છે। આ વિસ્તારમાં આવાસ યોજના, સ્કૂલ, હોસ્પિટલ અને રોડ નેટવર્ક માટે વિકાસ યોજાશે। મુખ્ય મુદ્દાની વાત કરીએ તો 375 હેક્ટર જમીનનો નવો ડેવલપમેન્ટ પ્લાન મંજૂર, 500થી વધુ જમીન ધારકોને 4 ગણો મુઆવજો, જમીનના ભાવમાં વધારો થવાની શક્યતા। બીજું, ઉત્તર પ્રદેશ નોઈડા એરપોર્ટ ગંગા એક્સપ્રેસ માટે 74 કિલોમીટર લિંક માર્ગની જમીન ફાળવણી। યમુના એક્સપ્રેસ ઓથોરિટી દ્વારા નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ગંગા એક્સપ્રેસ સુધી 74 કિલોમીટર રોડ માટે 1204 કરોડ ફાળવાયા છે। આ માટે લગભગ 740 એકર જમીન લેવાની રહેશે। જમીન અધિગ્રહણ માટે ફાળવણી શરૂ, પ્રોજેક્ટથી 100થી વધુ ગામોને સીધો લાભ, ફાર્મરોને માર્કેટ રેટથી 4 ગણો મુઆવજો। ત્રીજું, મહારાષ્ટ્ર કંડીવલી જમીન કબજાનો ચાર્જશીટ ફાઇલ। મુંબઈના કંડીવલી વિસ્તારમાં નકલી દસ્તાવેજ બનાવી જમીન કબજો કરનાર 5 આરોપીઓ સામે ક્રાઇમ બ્રાન્ચ ચાર્જશીટ દાખલ કરી છે। આ મામલો છેલ્લા 2 વર્ષથી તપાસ હેઠળ હતો। 2 કરોડની જમીનનો ફ્રોડ કેસ, ફોરજી દસ્તાવેજો દ્વારા વેચાણ, કોર્ટમાં કાર્યવાહી શરૂ। ચોથું, મહારાષ્ટ્ર બોમ્બે હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય, એમઆરટીપી ફાયદો। બોમ્બે હાઈકોર્ટ જણાવ્યું છે કે જો જમીન રિઝર્વેશન પછી 24 મહિના સુધી સરકાર કોઈ પગલું ન લે તો રિઝર્વેશન આપમેળે રદ ગણાશે। આ નિર્ણય એમઆરટીપી એક્ટ 1966 હેઠળ આવ્યો છે। 24 મહિના પછી કાર્યવાહી ન થાય તો રિઝર્વેશન પ્લાસ જમીન માલિકોને હક પુનઃ પ્રાપ્ત કરવાનો માર્ગ ખુલ્યો। જમીન અધિગ્રહણની પ્રક્રિયા ઝડપી કરવા માટે સરકારને ચેતવણી। પાંચમું, મહારાષ્ટ્ર નાગપુર પ્રોજેક્ટના ખેડૂતોને કમર્શિયલ પ્લોટ મળશે। નાગપુરના નવો બિઝનેસ ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટમાં અગરગ્રસ્ત ખેડૂતોને હવે વિકસિત કમર્શિયલ પ્લોટ ફાળવવામાં આવશે। આથી ખેડૂતોને લાંબા ગાળે આવકનો નવો સ્ત્રોત મળશે। પ્રોજેક્ટ હેઠળ 300થી વધુ ખેડૂતોને પ્લાન્ટ ફાળવણી, જમીન અધિગ્રહણના બદલે સીધા વ્યાપારિક ફાયદા, સરકારની નવી લેન્ડ ટુ બિઝનેસ નીતિ હેઠળ પહેલો પગલું। ઉત્તરાખંડ દહેલાસ જમીન વિવાદમાં 27 ફેબ્રુઆરીએ કોર્ટ સુનાવણી। દહેરાદૂન જિલ્લાના ધોરાસી વિસ્તારમાં જમીન વિવાદના 181 ખરીદદારો અને 15 વેચનાર વચ્ચે કોર્ટમાં 27 ફેબ્રુઆરીએ મહત્વની સુનાવણી થશે। મોટાભાગના દસ્તાવેજો નકલી હોવાનું બહાર આવ્યું છે। કોર્ટ સમક્ષ 200થી વધુ પક્ષકારો, ફ્રોડ દસ્તાવેજોનો આરોપ, વિવાદિત જમીનની કિંમત 80 કરોડ। ઉત્તર પ્રદેશ બુદાઉ ગામની સામુદાયિક જમીન વેચાઈ ગઈ। બુદાઉન જિલ્લાના એક ગામમાં ગામ સમાજની જમીન નકલી દસ્તાવેજ દ્વારા વેચાઈ ગઈ હોવાનું બહાર આવ્યું છે। સ્થાનિક લોકોએ એ મામલો મામલતદાર અને એસડીએમ સમક્ષ રજૂ કર્યો છે। ગામની પથક જમીન બિનકાયદેસર વેચાણ, તપાસ માટે ટીમ રચાઈ। કેસમાં ગ્રામ વિકાસ વિભાગ પણ જોડાયો। આઠમું, હિમાચલ પ્રદેશ ઉના જિલ્લામાં પ્રોજેક્ટ જમીન વિવાદ। ઉના જિલ્લામાં ફાયર હાઇડ્રન્ટ યોજના માટે લેવામાં આવેલી જમીનને લઈને સ્થાનિકોએ વાંધો ઉઠાવ્યો છે। તેમણે કહ્યું છે કે પૂરતું મુઆવજો મળ્યો નથી અને જમીન નકશો ખોટો છે। પ્રોજેક્ટ જમીન અધિગ્રહણમાં વિવાદ, માપણી ખોટી બતાવવાનો આરોપ, સ્થાનિકોએ જિલ્લા કચેરીએ રજૂઆત કરી। નવમું, બિહાર નવી જમીન રજિસ્ટ્રી પ્રક્રિયા 1 એપ્રિલથી લાગુ। બિહાર રાજ્યમાં નવા જમીન રજિસ્ટ્રી નિયમો જાહેર થયા છે। હવે કોઈપણ રજિસ્ટ્રી માટે 13 દસ્તાવેજો ફરજિયાત રહેશે, જેમ કે 7/12નો નકશો, પાન, ઓળખપત્ર, ટેક્સ પુરાવો વગેરે। નિયમ 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે। દસ્તાવેજ વગર રજિસ્ટ્રી નહીં થાય। રાજ્ય સરકારનું લક્ષ્ય છે ફ્રોડ અટકાવવો। 10મું, ગુજરાત જમીન રજિસ્ટ્રી હવે સંપૂર્ણ ડિજિટલ બનશે। ગુજરાત રાજ્ય સરકારે ઘોષણા કરી છે કે રજિસ્ટ્રી સિસ્ટમ હવે ગવર્નન્સ હેઠળ લાવવામાં આવશે। દરેક જમીનની યુએલ પિન 24 અંકનો ભૂ આધાર નંબર આપવામાં આવશે। ઓનલાઈન રજિસ્ટ્રી અને વેરિફિકેશન શરૂ, ડુપ્લિકેટ બેનામાં રોકાશે। નાગરિકો માટે એની રોડ પોર્ટલ પર સીધું ચેક વિકલ્પ। આજના આ હતા મુખ્ય સમાચારો। ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, રાજસ્થાન, હિમાચલ, ગુજરાત જેવા રાજ્યના જમીન સંબંધિત મોટા નિર્ણયો અને કાર્યવાહી થઈ છે। ખાસ કરીને જમીન ફાળવણી અને મુઆવજો, કોર્ટના ચુકાદાઓ, રજિસ્ટ્રી સુધારાઓ અને કબજાના કેસોના ચર્ચા આપણે કરી છે। તો મિત્રો, આવી જ અપડેટ માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો। મળીએ નવા સમાચાર સાથે। થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો।